પકડવાનો કોન્ટ્રાક્ટ અમદાવાદના મા એન્ટરપ્રાઇઝના ભાવેશ કોરડિયાને આપવામાં આવ્યો હતો। જો કે હવે આ કામગીરીના બિલ મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે। કોન્ટ્રાક્ટર ભાવેશ કોરડિયાએ આક્ષેપ કર્યો છે કે જ્યારે તેઓ બિલ માટે ગયા ત્યારે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું અને બીજી તરફ નગરપાલિકાના અધિકારીઓએ કામગીરીની રૂબરૂ મુલાકાત લીધા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય કામગીરી ન થઈ હોવાનો દાવો કર્યો છે। एजेंसी ने अमे 4 बार पत्र लख्यो कि तमे जे ढोर पकड़ीने लई गया छो एनी खराई अमने करावडावो। ए खराई थशे अने एना फोटोग्राफ्स अमने मळशे बिल पर आधार पुरावा पछी अमे तमारुं बिलनुं चूकवणी करीशुं। पण आ एजेंसी मानवा तैयार नथी। ए एवुं कहे छे कि नहीं अमे ढोर पकड्या एटले तमारे बिल चूकवी देवुं पड़े अने छेल्ला 4 महीनाथी सतत नगरपालिकाना अमारा क्लार्क होय, एकाउंटન્ટ होय, चीफ ऑफिसर के नगरपालिकाना पदाधिकारी होय एमने फोन करी खोटी रजूआतो करी, खोटा ऑडियो विडियो वायरल करी अने नगरपालिकाना तंत्रने बदनाम करी अने मानसिक त्रास आपीने आ बिल सरकारी नाणांए उगवी लेवा माटे एमने आ एक आखुं षड्यंत्र रचेલું છે। હવે વિરમગામ નગરપાલિકાની અંદર રખાતા ઢોરનું મારું ટેન્ડર ઘણા સમયથી ચાલે છે। 1/7/2025ના રોજ મને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો। એ બાબતે મેં કામગીરી કરી હતી। હવે બિનજરૂરી નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલ દ્વારા ખોટી નોટિસો પાઠવવામાં આવી। એના તમામ એવિડન્સો અમે આરસીએમ નગરપાલિકા આરસીએમની અંદર રજૂ કર્યા છે, નગરપાલિકામાં બી રજૂ કર્યા છે। બિનજરૂરી ખોટું મારી જોડે પ્રેશર આપીને મને કે તમારું બિલ આજે આપી દેશે, આરટીએસ કરી આપે। 8 તારીખની વાત, 8 તારીખે મારા પોલીસ ફરિયાદનો મારી જોડે પોલીસ ફરિયાદમાં આ લોકો વિરોધ કરી હતી। પોલીસે બી મારી ફરિયાદ નથી લીધી। સમજ યાદી આપીને મને ખાલી પેલી વાર્તાલાપ કરીને મને રવાના કરી દીધા છે। વડોદરા જિલ્લા